ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની સ્થાપના થઈ ત્યારે નક્કી થયું અને 2023માં સરકારે કાયદામાં ફેરફાર કર્યો અને એ ફેરફાર પ્રમાણે ગિફ્ટ સિટીમાં જે કંપનીઓ આવેલી છે ત્યાં ગુજરાત બહારના કે વિદેશી નાગરિકો જ્યારે આવે ત્યારે તેમને દારૂ સરળતાથી મળી રહે તેવા નિયમો ઘડવામાં આવ્યા। જૂના નિયમની પહેલાં વાત કરીએ। જૂના નિયમમાં એવું હતું કે જ્યારે ગુજરાત બહારનો વ્યક્તિ કે પરદેશી વ્યક્તિ જ્યારે આ કંપનીમાં આવે ત્યારે HR હેડ એક અરજી ડેઝિગ્નેટેડ અધિકારીને મોકલી આપે, તેના આધારે પરમિટ નીકળે અને પરમિટ નીકળ્યા પછી તમે ગિફ્ટ સિટીમાં આવેલી રેસ્ટોરન્ટમાં દારૂ પી શકતા હતા। પરંતુ હવે આ કાયદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે અને નવા સુધારા પ્રમાણે હવે રાજ્ય બહારથી કે વિદેશથી જે વ્યક્તિ ગિફ્ટ સિટીમાં આવે છે તે પોતાના આધાર કાર્ડ અથવા પોતાનું કોઈ પણ ઓળખ કાર્ડ કે જેના આધારે તે ગુજરાતનો નાગરિક નથી તેવું સ્પષ્ટ થાય તેમને દારૂ પીવાની છૂટ છે। તે ત્યાં આવેલી સરકારી દુકાનમાંથી દારૂ ખરીદી શકે છે।